આપણા પાસ્ટના વ્યક્તિને કેવી રીતે ભૂલવું? પાસ્ટ બેગેજ હોય છે બધાના. તો મારા પાર્ટનરનું એ કામ નથી કે એ બેગેજને એ સોલ્વ કરે, કે મારા ટ્રોમાઝને મને હીલ કરે. સમટાઈમ પાર્ટનર્સ એકબીજા ઉપર ડોમિનેટ થઈ જતા હોય. પણ મારે સામેવાળી વ્યક્તિને ચેન્જ કરવું, એમનું નેચર, એમના ઉપર Right. કંટ્રોલ કરવું, એ જરૂરત શું છે? કે ફિઝિકલ રૂપ જોઈને પ્રેમ કરવો નહીં, પણ એ રોંગ છે. એટલે વોચમેન જોડે એક્સપેક્ટેશન ના રાખવાનું. આઈ એક્સપેક્ટ ફ્રોમ ધી પર્સન હુમ આઈ લવ. એ બધું પકડીને જ ચાલો, સેલ્ફ અવેર ના, હું તો રાઈટ જ હોઉં રિલેશનમાં, મને સામેવાળું ખોટું મળે છે. જોડે રિલેશનમાં છે, કોઈ બી રિલેશન હોય, then you just leave it. તો એ ના ચાલે. It requires constant work of understanding, communicating. બધા ઘણા લોકો એવી વાત કરતા હોય કે મારે હું અત્યારે એક્સપ્લોર કરી રહ્યો છું. એ વિશે તમારું શું કહેવું છે? એક બંધનમાં બંધાઈ જાય ને પછી કદાચ ના ગમતું હોય, ના ફાવતું હોય, અને તમે વિધાઉટ એક્સપ્લોરિંગ, વિધાઉટ નોઈંગ ઈચ અધર બંધાઈ ગયા, પછી ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. યુ લૂઝ યોર આઈડેન્ટિટી, યુ લૂઝ યોર લાઈફ. કેમ છો મેમ? હેલો, ગુડ, ઓલ ગુડ. થેન્ક યુ. ફાઇનલી પોડકાસ્ટ થઈ ગયું છે. યા, થેન્ક યુ ફોર હેવિંગ મી. સો આપણો ઇન્ટ્રો આપ ખુદ આપો કે તમે કઈ રીતે તમારી જર્ની સ્ટાર્ટ કરી છે અને એઝ અ ઓથર તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો? ઓકે, સો જર્ની વિશે વાત કરું તો માય નેમ ઇઝ કોશા, અને હું પેન નેમ કોશમોશમાં લખું છું. સો સ્ટાર્ટિંગથી એવો તો આપણે સ્કૂલમાં પેલું કાર્ડ્સ અને બધું બર્થડે બનાવીએ ને, લઈ આવતા ગિફ્ટ્સ કે ફ્રેન્ડ્સ માટે. સો આઈ યુઝ ટુ ઓલવેઝ ફીલ કે ના, મારે લખવું જોઈએ. ડ્રોઈંગ તો એટલું બધું સારું નથી, બટ સ્ટીલ લખવામાં એમ થતું કે આ વર્ડિંગ્સ કરતાં મારા વર્ડિંગ્સ હોવા જોઈએ. તો ત્યારથી ધીરે ધીરે લખવાનું સ્ટાર્ટ થયું. રીડિંગ ઇઝ ઓલવેઝ ઇન્ટુ બિંગ એન ઇન્ટ્રોવર્ટ. રીડિંગ ફેમિલીમાં જ છે. ગ્રેન્ડફાધર, ફાધર, મધર બધા વાંચતા જ હતા. એટલે પહેલાં એટલી ખબર નથી પડતી. પહેલાં ફૂલવાડી ને બધું આવતું હતું, એ બધું વાંચતા હતા. એટલી ખબર નથી પડતી ઇંગ્લિશમાં કઈ બુક્સ વાંચવી કે ગુજરાતીમાં કઈ બુક્સ વાંચવી. તો મમ્મી એક લાઇબ્રેરીના મેમ્બર હતા, પબ્લિક લાઇબ્રેરીના. ત્યાંથી એ નોવેલ્સ વાંચવા લઈ આવતા, ગુજરાતી નોવેલ્સ. તો હું એ વાંચતી. પછી ઘરમાં જે બધી મેગેઝિન્સ આવતી, ગ્રહશોભા, સ્ત્રી, ચિત્રલેખા, એ બધી વાંચતા. ન્યૂઝપેપર્સ વાંચતા. એમાંથી ધીરે ધીરે રીડિંગ, દેન સ્કૂલમાંથી ને બધેથી ખબર પડી કે ઓકે, આવી બુક્સ વંચાય, આમ વંચાય. સો દેટ કન્વર્ટેડ ઇન ટુ દેન પેશન ઓફ રાઇટિંગ. પહેલાં આઈ યુઝ ટુ રાઇટ ઓનલી ફોર માય સેલ્ફ. ધીરે ધીરે સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું ચાલુ કર્યું, ઇન્સ્ટાગ્રામમાં. દેન પબ્લિશ ધીસ બુક. સેકન્ડ બુક ટેલ્સ ઓફ 2020 પબ્લિશ કરીએ. 2 બુક્સ પબ્લિશ કરી. હવે થર્ડ બુક. સો ધીસ ઇઝ ધ જર્ની. એઝ એન ઓથર કહીએ તો યા, ઇટ્સ વેરી ગુડ. તમને લાઇક માઇન્ડેડ પીપલ મળે. દેન આઈ થોટ ઓફ સ્ટાર્ટિંગ માય ઓન ટોક શો, જ્યાં ઇન્ટરનેશનલ અને નેશનલ ઓથર્સને ભેગા કરી એક કોઈ બી એક ઝોનરે ઉપર તમે ડિસ્કશન કરો. કલ્ચરલ ડિફરન્સ રાઇટિંગમાં, એમના થોટ્સ અબાઉટ દેટ ઝોનરે, અબાઉટ ધેર બુક, અબાઉટ ધેર વર્ક. એન્ડ આઈ મોડરેટ એન્ડ આઈ ટેક અપ કન્ટેન્ટ રાઇટિંગ વર્ક. So this is the entire journey. But આ રાઇટિંગમાં મજા આવે છે. રાઇટ યોર ઓન થોટ્સ, ઇમેજિનેશન. તમે અત્યાર સુધી વાંચ્યું એવી કોઈ સારી બુક કે યોર ફેવરેટ? માય ફેવરેટ ઇઝ 1000 Splendid Sun. એ અફઘાનિસ્તાનની વોર ઉપરનું આખું બુક છે. સો અને હા, મુરાકામીની અમુક બુક્સ લાઈક કાફકા ઓન ધ શોર, એ બધી મને જો કે આ જ ગમે છે, ફિક્શન બુક્સ. સો આઈ લાઈક દેટ. ઓકે. 1000 Splendid Sun ઇઝ લાઈક તમે લિટરલી અમે અમુક લાઈફ જીવો, એ લોકોનું પેન, એ લોકોનું દર્દ, હાઉ દે ગોટ અપ, નાના નાના ચિલ્ડ્રન. અને બીજી એક મને રાઇટિંગ સ્ટાઇલ ગમે તો E.L. જેમ્સની 50 Shades of Grey. સો ટોપિક ઇઝ ઓલ્સો વેરી બોલ્ડ. યસ. એ ટાઈમમાં વેન શી કેમ અપ વિથ દેટ બુક, અને વેરી સ્પેસિફિક ટોપિક છે. એમાં એમણે આખું 2 પાર્ટ્સ લખ્યા છે, અને ધ વે ઇટ ડઝન્ટ લુક ચીપ એટ ઓલ. It looks really romantic, it looks really good thing. So I like that writing style. ઓકે. સો આજે આપણે જે વાત કરવાના છીએ એ તમારી બુક
તમે હા. મને જે ગિફ્ટ કરી મેં વાંચી. હા. મેં બહુ બધા ક્વેશ્ચન Lovely. લખ્યા એમાં. બીજી એક મારી ફ્રેન્ડ છે રૂચિતા, મેં એને બી હા, આપી તમે મને હતી. કીધું. યસ, અને એને બી ઘણા ક્વેશ્ચન મને આપ્યા લવલી. કે ઇન્ટરેસ્ટિંગ બુક છે, તો એને બી ઘણા મેન્શન કર્યા બુકમાં. ઓકે. હા, અમે બંને સાથે મળીને બધા ક્વેશ્ચન લખ્યા. સરસ. સો બેઝિકલી આજનો જે ટોપિક છે રિલેશનશિપ, ઇન્ટિમેસી, બધા અલગ અલગ કેરેક્ટર્સ, સ્પિરિચ્યુઅલ, બધા વિશે વાત કરીશું આપણે. ને. સો માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે ડુ યુ થિંક મેન એન્ડ વુમન હેવ અ ડિફરન્ટ લેયર્સ ઓફ ઇન્ટિમેસી વેર ઇટ ઇઝ ફિઝિકલ, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી? Spiritually. હા, દરેક માણસ મેલ અને ફિમેલ નહીં પણ દરેક માણસની લેંગ્વેજ ઓફ લવ જે કહીએ લેંગ્વેજ ઓફ ઇન્ટિમેસી અને લેયર્સ બધા અલગ અલગ જ હોય છે. કોઈને આપણે લોકો એવું જ ધારતા હોય છે કે ફિઝિકલ આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે કહેવામાં આવ્યું છે કે ફિઝિકલ રૂપ જોઈને પ્રેમ કરવો નહીં, પણ એ રોંગ છે. ફર્સ્ટ મને કોઈ માણસ સાથે વાત કરવાની ઈચ્છા થવી હોય, કોઈ બી રિલેશન હોય તો એની માટે એનું એટલીસ્ટ નોર્મલ દેખાવું, હું એવું નથી કહેતી બહુ બ્યુટિફુલ કે હેન્ડસમ દેખાવ, પણ એટલીસ્ટ નોર્મલ દેખાવું વોટ આઈ ફીલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે તમે રૂપને કેટલું ઇમ્પોર્ટન્સ આપો છો દેખાવને, દેટ ઇઝ અપ ટુ પર્સન, બટ હા લેયર્સ તો બધામાં હોય છે. વી ઇટ સેલ્ફ આર લેયર્સ. ટુ રિમૂવ દેટ વોલ, એ લેયરને મૂકીને તમારી રિયલ જે હોય તમારું રિયલ સેલ્ફને પ્રેઝન્ટ કરો, દેટ રિક્વાયર્સ કરેજ. એની માટે બહુ જ હિંમત જોઈએ, અને એ હિંમત અને એ રિસ્ક લઈને તમે આગળ વધો તો દેટ ઇઝ લવ ઓર દેટ ઇઝ ઇન્ટિમેસી, વિચ આઈ ફીલ સ્પિરિચ્યુઅલ હોય કે મેન્ટલ હોય, ઇમોશનલ હોય ઓર ઇવન ઇન ફિઝિકલ. તમારી પાસે જે વસ્તુ તમને ઠૂસાવેલી છે એ તમે અનલર્ન કરી નવું લર્ન કરવાની હિંમત તમારામાં હોય, એ રિસ્ક, એને જ લવ કહેવાય. બાકી લવ તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લો, લવ ડઝન્ટ અલાવ દેટ, લવ ડઝન્ટ અલાવ લેઝીનેસ. લવ ઇઝ લાઈક કોન્સ્ટન્ટ લાઈક કેવી રીતને લેઝીનેસ? લેઝીનેસ ઇન ધ સેન્સ તમે કોઈ જોડે રિલેશનમાં છો, કોઈ બી રિલેશન હોય, then you just leave it, તો એ ના ચાલે. ઇટ રિક્વાયર્સ કોન્સ્ટન્ટ વર્ક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કમ્યુનિકેટિંગ, નોઈંગ યોર સેલ્ફ, જે સૌથી અઘરું કામ છે. હું અમુક વસ્તુઓ મારી જાત સાથે આમ આંખ આડા કાન કરતી હોઉં, એ નહીં કરવાનું અને પોતાની જાતને એક્સેપ્ટ કરી અને રો પ્રેઝન્ટ કરવાનું. દેટ વર્ક ઇટ સેલ્ફ. કોન્સ્ટન્ટ કનેક્શન જોઈએ તમારે પાર્ટનર જોડે, કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન એન્ડ કનેક્શન. પછી એ ઇઝી હોય, ફેરી કન્વર્ઝેશન હોય, એન્ડ ઇવન હાર્ડ કે તમને ના ગમતા કન્વર્ઝેશન હોય, તમારી જાતને ના ગમતા કન્વર્ઝેશન હોય, બટ ડૂ દેટ. Those are the layers which you need to peel off and then you can love somebody. Okay. And spiritual? Spiritually it's like Osho બહુ વાંચું છું તો અચ્છા. spiritually love is તો એમ કહ્યું કે બસ હાઈપે જ જાય, લવમાં કોઈ એક્સપેક્ટેશન ના હોવી જોઈએ, તો ઇટ્સ નોટ પોસિબલ. એઝ અ હ્યુમન આપણે લોકો ગોડ કે સેન્ટ નથી. કાંઈક નાની એક્સપેક્ટેશન્સ, એ એક્સપેક્ટેશન ના પૂરી થઈ કે તમે સામેવાળા વ્યક્તિને સમજો, એ બધી આખી અલગ વસ્તુ છે, પણ એક્સપેક્ટેશન એઝ અ હ્યુમન તમારી રિલેશનમાં હોય જ છે. તો એને તમે કેવી રીતે તમારી જાતને સુધાર, પાસ્ટ બેગેજ હોય છે બધાના, તો મારા પાર્ટનરનું એ કામ નથી કે એ બેગેજને એ સોલ્વ કરે, કે મારા ટ્રોમાઝને મને હીલ કરે. મારું એ કામ છે કે મારું એ પાસ્ટ બેગેજ મારા રિલેશનમાં કે મારા પાર્ટનરને અફેક્ટ ના થવું જોઈએ. આઈ શુડ નોટ બી અગેન્સ્ટ દેટ, આઈ શુડ બી એક્સેપ્ટિવ, આઈ શુડ બી રિસેપ્ટિવ. સો સ્પિરિચ્યુઅલી ઇટ્સ દેટ ગ્રોઈંગ ટુગેધર ઇન લવ. દેટ્સ વોટ આઈ ફીલ. લાઈક વિચ કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન કે જે આપણે એને કોઈ બી નાની નાની હોય કે લાઈક એમાં આ રીઝન પૂછવાનું રીઝન એ છે કે અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે ના હું સામેવાળા જોડે કોઈ એક્સપેક્ટેશન રાખીશ ના, એ મને એ રાખશે મને વાંધો નહીં, પણ હું નથી રાખતો. તો એ તમારું રિલેશન રસ્તે ચાલતા માણસ જેવું થઈ ગયું. હું આને આંખથી ઓળખું છું, વર્ક વાઇઝ ઓળખું છું, કોઈ બી રીતે ઓળખું છું. સપોઝ મારા જીમમાં કોઈ રોજ આવે છે, મને એનું નામ નથી ખબર, બટ હું એને ઓળખું છું. એ રિલેશનમાં મારી કોઈ એક્સપેક્ટેશન નહીં હોય. આમાં મારી એક્સપેક્ટેશન હશે કે ઓકે સપોઝ અમે લોકો
બે બહુ જ ડિફરન્ટ ફિલ્ડના છીએ. કમ્પેટેબિલિટી જે આપણે કહીએ, અમારી પાસે કોઈ જ કોમન ગ્રાઉન્ડ નથી, બટ વી ફીલ કે ઓકે અમે લોકો કંઈક સાથે કરીએ. દેટ વુડ બી માય એક્સપેક્ટેશન ટુ કીપ ધ કનેક્શન ગોઈંગ. વી ટેક આઉટ ટાઈમ ફોર ઇચ અધર. ક્યાંક બહાર જઈએ, એ મને અન્ડરસ્ટેન્ડ કરે. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ ધી ફ્રીડમ કે મારે જે કરવું એ કરવું. દેર હેઝ ટુ બી સમ સ્ટેટિસ્ટિક્સ, સમ સ્કેડ્યુલ્સ, સમ ટાઈમ ફ્રેમ, સમ રૂલ્સ. બટ સ્ટીલ તમે એ પાર્ટનરને, ઇટ્સ અ વેરી સિમ્પલ એક્સપેક્ટેશન કે હું ક્યાંક આજે પોડકાસ્ટમાં એ જોઉં, આઈ વિશ માય પાર્ટનર કમ્સ ટુ પિક મી અપ. દેટ્સ અ વેરી નોર્મલ એક્સપેક્ટેશન. હવે કોઈ સર્કમસ્ટેન્સીસને લીધે ના પૂરી થાય, ઇટ્સ ડિફરન્ટ થિંગ. આઈ વુડ એક્સપેક્ટ કે એ મારા વર્કને, મારી લાઈફને, મારી ઇન્ડિપેન્ડન્ટ જે આઈડેન્ટિટી છે એને રાખે, એને અન્ડરસ્ટેન્ડ કરે. નોટ ધેટ ટુ કંટ્રોલ. દેટ્સ ધી એક્સપેક્ટેશન. જસ્ટ સરેન્ડર. લવ કંટ્રોલથી નથી આવતો. તો આપણા જે સેટ ઓફ રૂલ્સ હોય છે ને, મારે કંટ્રોલ કરવો છે, એની બહાર ઇટ ફ્લિપ્સ બેક ઇફ યુ ટ્રાય ટુ કંટ્રોલ થિંગ્સ. Those are all the small expectations. And like sometime partners એકબીજા ઉપર ડોમિનેટ થઈ જતા હોય. હા, that's what I told. Control. Love. લાઈક કે ના તમે લેવા આવ્યા જ કેમ નહીં. That is wrong. That is not expectation, right? That I'll call it selfishness or I'll call it dominance. એ મારે એક કંટ્રોલ જોઈએ છે સામેવાળા વ્યક્તિ ઉપર. એ મને લેવા આવવા જ જોઈએ, કેમ ના આવે? તો એ કંટ્રોલ ઇઝ નોટ લવ. લવ ઇઝ લાઈક ઇટ સરપાસીસ ઓલ યોર પ્રીકન્સીવ્ડ નોશન્સ. તમારા માઇન્ડમાં જે બી નોશન્સ હોય એનાથી અલગ. once you surrender, that relation grows. Surrender, again you should have a boundary, that's okay. But મારે સામેવાળી વ્યક્તિને ચેન્જ કરવું, એમનું નેચર, એમના ઉપર કંટ્રોલ કરવું, એ જરૂરત શું છે? બે જણા સેમ, ટ્વિને બી સેમ નથી હોતા, તો હાઉ કેન યુ એક્સપેક્ટ કે નેચર વાઇઝ, દેખાવ વાઇઝ ટ્વિન સેમ હોય છે પણ નેચર વાઇઝ નથી હોતા, તો હાઉ કેન યુ એક્સપેક્ટ કે બે વ્યક્તિ સેમ થઈ જાય? અને સેમ થઈ જાય તો તમારી પાસે વાત કરવા માટે કે કંઈ વિચારવા માટે બચશે જ શું? બંને જણા સેમ ચાલતા હો, સેમ થોટ્સ, તો બચશે જ શું તમારી પાસે? ડિસ્કશન, ગ્રોથ માટેનો સ્કોપ જ ક્યાં બચશે? સો યસ, કંટ્રોલ નહીં, બટ એક્સપેક્ટેશન તો હોય જ. નોર્મલ નાની મોટી કે એક્સપેક્ટેશન, મારા માટે કંઈ ગિફ્ટ લાવ્યા હોય, હું એ પેલા વોચમેન જોડે એક્સપેક્ટેશન ના રાખવાનું. આઈ એક્સપેક્ટ ફ્રોમ ધી પર્સન હોમ આઈ લવ. સો જે પ્રમાણે આપણે વાત કરી ને તમે કે પર્સનને ચેન્જ કરીને એને એ માટેનું ફોર્સ કરવું. લાઈક કે મારા જે પાસ્ટ રિલેશનશિપ હતા સો સિંગલ ગાઈઝ. સો એમાં એવું હતું કે જે મારું ફર્સ્ટ રિલેશન હતું, રાઈટ, એ બહુ લોંગ હતું, બહુ સારું એવું ચાલ્યું હતું. સમ રીઝન્સના લીધે અમે કોઈ એક્સપેક્ટેશન નથી રાખી કે અમે એને મેરેજમાં કન્વર્ટ કરીશું. એવી ઈચ્છા તો હોય પણ સમવ ના થઈ શકે, સો અમે એને લીવ ઇટ કર્યું. બટ પણ એ રિલેશનશિપમાં હું વધારે શીખ્યો કે જે સામેવાળો વ્યક્તિ છે એના નેચરને પહેલાં એનું નેચર મને ગમ્યું. એના નેચરને ચેન્જ ન કર્યો મેં, પણ એ નેચરના સાથે હું ઢળાતો ગયો. એ નેચરમાં એવી રીતે સેટ થયો અને એ બી મારા નેચરમાં એવી રીતે સેટ થઈ કે ઓટોમેટિકલી મારો નેચર જે ચેન્જ થવો જોઈએ એ થઈ ગયો. હા, એમાં કેવું હતું કે અમે એકબીજા માટે એટલી બધી મોટી એક્સપેક્ટેશન નથી રાખી કે નોર્મલ જે વસ્તુ હોય ને કે નોર્મલ આટલું, એના માટે અમે એકબીજાને હર ટાઈમ સરપ્રાઈઝ કરતા, રાઈટ, કે એના માટે હું કંઈ પણ એક્સિડન્ટલી લઈ જાઉં, કરું, કૂક કરું, કંઈ પણ એનીથિંગ. સો એ બધું અમારા માટે એ અમારા નેચરમાં આવી ગયું હતું. હવે એ ટાઈમ પછી જ્યારે હું બીજા રિલેશનશિપમાં ગયો દેન સડનલી બધું ચેન્જ, રાઈટ, કે અચ્છા હવે મારે સામેવાળું નેચર ચેન્જ હતું અને હું એ નેચરથી અવેર થઈ ગયો, એકદમ પ્રોપર થઈ ગયો હતો. તો હવે મારા માટે એકદમ ચેન્જ આવી ગયું છે. હવે હું એ નથી સેટ કરી શકતો કે સામેવાળા વ્યક્તિના અલગ અલગ નેચર હોય, કોઈક ડોમિનેટ થતું હોય, કોઈનું નેચર એને કંઈ એક્સપેક્ટેશન જ ન હોય, એને વાતો કરવી બી ન ગમતી હોય, રાઈટ.
તો એ બધામાં ડિફિકલ્ટી આવી. પણ એ લાસ્ટમાં અત્યારે હું એવું શીખ્યો કે યા તો તમે કોઈ એક્સપેક્ટેશન રાખશો નહીં, યા તો તમે એના નેચરને ચેન્જ ના કરશો. જે નેચર એનું છે એને એક્સેપ્ટ કરીને આગળ વધો, રાઈટ. અને એટલી મોટી એક્સપેક્ટેશન ન રાખે જેથી હું ખુદ હર્ટ થઉં અને હર્ટ થઈને હું દુઃખી થઈને સામેવાળાને વ્યક્તિને દોષ કરું. એવા થોટ મારા થઈ ગયા છે હવે. કરેક્ટ, વન્ડરફુલ. ઇટ્સ નેસેસરી એવા થોટ્સ. ધેટ્સ નાઇસ ઇન ફેક્ટ કે તમે તમારી જાતને હર્ટ નથી કરતા અને સામેવાળાને નથી કરતા વિથ ધી મારી એક્સપેક્ટેશન તમારા જોડે છે કે ઓકે સમટાઈમ મારી એક્સપેક્ટેશન હોય, એવું નથી કે આ નાની મોટી નહીં, પણ મોટી જે નોર્મલ એક્સપેક્ટેશન હોય કે ભાઈ તમે મારા માટે આવું કરશો, નથી કરતા તો લીવ ઇટ, હું એને જવા દીધું પછી. કરેક્ટ. ઈધર યુ ટ્રાય ટુ કમ્યુનિકેટ. કદાચ સામેવાળા વ્યક્તિને એ ના ખબર હોય, વન્સ એને ખબર પડે ઓર તમને ખબર પડે સામેવાળા વ્યક્તિને શું જોઈએ છે, યુ વિલ ટ્રાય મે બી કમ્યુનિકેટ. દેટ ઇઝ ધ કી. ગુડ ઓર બેડ, કમ્યુનિકેટ, ડિસ્કસ. બટ યા દેટ ઇઝ ગુડ. વધારે એક્સપેક્ટેશન રાખી અને પછી તમારા થોટ પ્રમાણે સામેવાળી વ્યક્તિ વર્તન ના કરે અને યુ ગેટ હર્ટ અને એમને પણ હર્ટ કરો પછી ડિરેક્ટલી ઇનડિરેક્ટલી બાય સેઇંગ, દેટ ઇઝ રોંગ. ઓકે, હું મારા જતો રહ્યો. ઓકે, સો એન્ડ ફિઝિકલની વાત કરીએ છીએ આપણે ઇન્ટિમેસીમાં, તો શું લાઈક આપણે જે વાત કરીએ ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ, તો મેન્ટલ સ્પિરિચ્યુઅલ આપણે વાત કરી, હવે ફિઝિકલની વાત કરીએ. યસ. આપણું સમાજ, સોસાયટી. ફિઝિકલ મતલબ સમાજ? ના, ઓવરઓલ આઈ એમ સેઇંગ વોટ દે હેવ ગિવન અસ. કન્ડિશન્ડ સ્ક્રિપ્ટ આપી છે, કન્ડિશન્ડ ટિક્સ કે રિલેશનશિપમાં આવું હોવું જોઈએ. કન્ડિશન્ડ સ્ક્રિપ્ટ જે કહીએ ને એ આપેલું છે. એમાંથી જો આપણે બહાર આવીએ તો વિલ નો દેટ ફિઝિકલ રિલેશન ડઝ નોટ ઓનલી મીન સેક્સ. ઇટ મીન્સ સેક્સ ઇઝ ઓફકોર્સ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ રિલેશન, બટ એ એક જ વસ્તુ નથી. અને એને બી આપણે લોકોએ એટલું ચીપ બનાવી નાખ્યું છે, ઇન્ટિમેસી, સેક્સને બી. યસ. Okay, sex. So physical intimacy means just even we both are like very good or maybe in bad mood, we both just sit together. આપણે કદાચ વાત બી ના કરીએ, એક શબ્દ બી ના બોલીએ, so that should be okay with us. That is physical intimacy. Sit beside each other, hold each other's hand. કોઈને એવું હોય કે રાતે ઘરમાં બધી લાઇટ બંધ થાય ઊંઘવા ટાઈમે તો ઊભું ના થવું હોય, યુ મેક શ્યોર કે દેર ઇઝ અ ગ્લાસ ઓફ વોટર બિસાઇડ્સ હર. કશી બીક લાગતી, લાઈક મોસ્ટ કોમન ઇઝ લિઝર્ડ એન્ડ ધી કોકરોચ ફિયર, મેલ ફિમેલ, irrespective of that I'm saying. So you make sure that is not there. The small things, holding hands in public. બહુ જ ક્રાઉડ છે ત્યાં, યુ નો યોર પાર્ટનર ઇઝ નોટ કમ્ફર્ટેબલ, યુ હોલ્ડ હર હેન્ડ or just give her a look in front of everyone. Okay, are you okay? That all comes under physical intimacy. That's what it means. સો હા, ઓકે, તમે જે પ્રમાણે વાત કરી સેક્સની, સો ઇન્ટિમેસી ઇઝ ઓલવેઝ સેક્સ. એવું દિમાગમાં જ છે લોકોના. હા, સો એ જ મારે વાત કરી છે. એકચ્યુઅલી મિનિંગ શું છે પ્રોપર? Intimacy is how raw you can talk with each other, how raw you can be. That silence, how you understand other person's silence, how you know that each small things which makes them comfortable, તમારી હોય કે એની હોય, which makes them comfortable being with you or being around you. That's the physical intimacy. લાઈક એમના માટે શું કહેવાય, આઈ તમારે મને યાદ નથી રહેતું જનરલી, પણ લાઈક કે રોમેન્સને બી આના અંદર ઇન્વોલ્વ કરી શકીએ. યા, એક આર્ટિકલ છે જેમાં કે Like બંને જણા ટીવી જોઈ રહ્યા છે, શી સ્લીપ્સ ઓન હિઝ ચેસ્ટ, બંને બેઠા બેઠા સોફાના ટેકે, પેલી એની ચેસ્ટ ઉપર ઊંઘી જાય છે, હી ડઝન્ટ મૂવ ફ્રોમ ધેટ જસ્ટ ટુ ઇવન સ્વિચ ઓફ ધ ટીવી ઓર સ્વિચ ઓફ ધ લાઇટ. સો દેટ્સ અગેન અ ફિઝિકલ ઇન્ટિમેસી. You just be there, run off the thing. Many kind such of things. romance. Like yeah, kind of romance. તમે રોડમાં જતા હો અને એ પર્સન તેમ કે તું આ બાજુ ચાલ, કેમ આ બાજુથી વાહન આવે છે, that is also physical intimacy. Holding hands and walking together, physical intimacy. મારા બાળકને કદાચ મારો હાથ
નહીં પકડવો જોઈએ રોડ ક્રોસ કરતી વખતે, પણ હું મારા હસબન્ડનો હાથ પકડીશ. સો અગેન દેટ ઇઝ ફિઝિકલ ઇન્ટિમેસી. લાઈક કે અત્યારે મારે પૂછવું છે કે વોટ ઇઝ એક્ઝેક્ટલી સેલ્ફ એક્સપેક્ટેશન એન્ડ સેલ્ફ ગ્રોથ? સેલ્ફ એક્સેપ્ટન્સ ઇઝ, આપણે બધામાં ખામીઓ હોય છે, ખામીઓ અને ખૂબીઓ, એ બધું એક્સેપ્ટ કરીએ. એ હાર્ડ પાર્ટ છે. તમારી અમુક ખામીઓ હશે ને એને તમે નજરઅંદાજ જ કરતા હશો, અને સામેવાળી વ્યક્તિ જ્યારે તમને રિલેશનશિપમાં કે કોઈ બી એ ખામી ઉપર તમારું આવે ને એટલે યુ ગેટ ડિફેન્સિવ. ઇધર યુ ગેટ ડિફેન્સિવ ઓર યુ રન અવે. બેમાંથી એક વસ્તુ હોય છે. તો એ પહેલાં આપણી જાતને એક્સેપ્ટ કરશું, આપણી જાત સાથે લોયલ રહેશું, લોયલ અને ટ્રુ, ટ્રાન્સપરન્ટ, be it good or bad things about us, then we can further have a relation or love somebody else. Okay. પછી આપણું ઇવન બાળક હોય, હું મારી જ જાતને એક્સેપ્ટ ના કરી શકતી હોઉં કે ભાઈ ક્યારેક થાય, આઈ એમ નોટ પરફેક્ટ ઇન એવરીથિંગ, સમટાઈમ્સ આઈ ફીલ, એ હું મારી જ જાતે એક્સેપ્ટ ના કરી શકતી, તું મારા બાળકને શું શીખાડીશ? હા, if I cannot accept કે my partner is working અને there will be male and female અને 8-10 કલાક 12 કલાક વર્ક કરે તો એ નોર્મલ છે કે they will become friends. તો how it will work relation, how I will understand further. So self acceptance એ તમારું ગ્રોથ, તમારી રિલેશનશિપનું ગ્રોથ માટે ઇટ્સ વેરી નેસેસરી. લાઈક કોઈ પણ રિલેશનશિપ હોય, ઇવન પર્સનલ ગ્રોથ બી હોય, કોઈ બી પર્સનલ ગ્રોથ માટે બી, પ્રોફેશનલ બી હોય. આજે હું મારી ખામી એક્સેપ્ટ કરવા જ નથી માંગતી, ધીસ ઇઝ બેડ ફોર મી ઓર ધીસ ઇઝ વોટ ઇઝ માય પેટર્ન ઓર માય પેટર્ન ઓફ ડીલિંગ વિથ ધ થિંગ્સ, એ હું એક્સેપ્ટ જ નથી કરતી. પાસ્ટમાં કોઈ બી ટ્રોમા રહ્યો હોય, પાસ્ટમાં કોઈ બી ઇન્સિડન્ટ થયો હોય, એને લીધે મારી આ વે છે ટુ ડીલ વિથ સર્ટેન થિંગ્સ, એ હું એક્સેપ્ટ જ નથી કરતી, તો હું ગ્રો કેવી રીતે કરીશ? હાઉ વુડ આઈ સોલ્વ થિંગ્સ? હાઉ વુડ આઈ બી એબલ ટુ લવ સમબડી એલ્સ? જે છે એવા છે, આપણે એવું કહીએ છીએ ને એવા મારે એક્સેપ્ટ કરવા છે, તો એ ક્યારે કરી શકીએ? જ્યારે આપણે પોતાની જાતને લવ કરતા હોય, પોતાની જાતને એક્સેપ્ટ કરતા હોય. દેટ ઇઝ ગ્રોથ, દેટ ઇઝ સેલ્ફ એક્સેપ્ટન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. તમે જ તમારી જાતને એક્સેપ્ટ નહીં કરો તો હાઉ કેન યુ એક્સપેક્ટ કે તમારું પાર્ટનર એક્સેપ્ટ કરે? તમે જે વાત કરી ને કે સેલ્ફ એક્સપેક્ટેશન, એ જે આપણે જે બી સેલ્ફ ગ્રોથ, તો જે પેરા ઓલિમ્પિકમાં 2024માં જે નવદીપ સિંહ, એમનું મેં એક પોડકાસ્ટ જોયું હતું આપણે એમના જોડે, તો નામ ભૂલી જાઉં છું હું જલ્દી. સો એમને બહુ સરસ વાત કરી, કારણ કે એ હાઇટમાં નીચા છે. આપણે આપણી ભાષામાં કે ખીજાવા માટે લોકોને બોના કહેતા હોય, રાઈટ? હા, એમને ગોલ્ડ મેડલ એમને અચીવ કર્યો. એ ઇન્કમ ટેક્સ ઓફિસર બી છે બેંગ્લોરમાં. સો એમણે એક બહુ સરસ વાત કરી કે જ્યારે લોકો અમારા ઉપર હસે છે ત્યારે અમને દુઃખ થાય. એક ટાઈમ પછી મેં ખુદ મારા ઉપર હસવાનું સ્ટાર્ટ કરી દીધું, તો પછી દુઃખ જતું રહે. લાઈક બટ હવે છે આમ દુઃખ થાય, કોઈક તમને એવું ખીજાવે કે ચીડાવે તો દુઃખ થાય, રાઈટ? પણ જો હું જાતથી જ મને ખબર છે કે મારામાં ખામી છે, એને હું માની લઈશ તો પછી મને દુઃખ નહીં થાય. એમનું બહુ જ મસ્ત પોડકાસ્ટ હતું, પણ એ જોવા જેવું હતું. એના પછી એમને બહુ સારી વાતો કીધી. એના પછી એવું કે સાચી વાત છે, હું જાડો છું તો છું, એમાં કંઈ ઇશ્યુ નથી. હા, મારી હેલ્થ એવી છે કે મારી બગડે છે તો હું એને સુધારું છું. તમે એ વાત કરી જાડાની, અત્યારે ઇન્ટરનેટ ઉપર એ બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર કે સી અગેન દેર ઇઝ અ ડિફરન્સ સેલ્ફ એક્સેપ્ટન્સમાં અને દેર ઇઝ અ થિન લાઇન કે અમુક લોકો એવું બધું સ્ટેટસ મૂકે કે ઇન ધ એરા ઓફ ડાયટિંગ આઈ એમ સમબડીઝ હેપી પેન્ડા. Okay, you are fat, you are accepting, body shaming is not allowed, but at the same time તમે જે પતલા લોકો છે કે જે ફિટ રહે છે, ફિટ, even the lean people and the fit people, તમે એને બોડી શેમિંગ કરી રહ્યા છો by putting all these things. why? તમે તમારું કરો ને, why you need to pull them down? એ લોકો ફિટ રહે છે, એ લોકો, અને એ બી ફેશન થઈ ગઈ છે. ડાયટ ફૂડ, being fit or having a healthy food, diet food in the sense healthy food, સારી વસ્તુ ખાઓ તો કે અચ્છા તું ડાયટ કરે છે, અરે પણ that should be normal. That should be normal. Why you take, અચ્છા you dieting, અચ્છા તું તો ડાયટ ફૂડ જ ખાઈશ નહીં, તું તો બહુ પતલી છે, તું તો હવામાં ઉડી જઈશ ને, તમારું કરો ને. We are not body shaming you, right?
you are fat. સમ રીઝન ના લીધે મેં હેલ્થને સાચવી હશે. હા, exactly. So why that is surprising for others? Why that is surprising for others? Right. Tell me about trace and love. Trace is like તમે અમુક ટાઈમથી કોઈ જોડે રિલેશનમાં છો, તમારી અમુક વાતો હશે, તમારા અમુક રિચ્યુઅલ્સ હશે જે અનસેડ રિચ્યુઅલ્સ બની જતા હોય છે કે સવારે ઉઠીને આ રીતે અમુક ટાઈમમાં ચાય પીવાની સાથે વોટ એવર બ્રેકફાસ્ટ કરવાનું, there will be some routine, some rituals, some moments, some wilderness in the person, some darker side, some bold side, some shyness of the person, some dependency on you. મારા પાર્ટનર ઉપર હું, though I am independent, I may be independent as a person, but I'll be dependent emotionally, physically on my partner, and there is nothing wrong in it. You need to be independent, but depending on your partner is also not wrong. So how do you trace all those things? How do you find time for yourself? How do you spend doing nothing? That is trace of your love. Those earlier moments which made the relationship connection very strong. Those moments connect you again back. So where are those moments? That is tracing love and trailing love from back days. આપણે ઘણી વાર કહેતા હોય છે કે પહેલાં જેવો લવ લગ્ન પછી નથી રહેતો. સો ધીસ ઇઝ ઇટ કે થોડા વર્ષ પછી લવ એવો નથી રહેતો, પણ એવું નથી હોતું. સમટાઈમ્સ વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ઓર વી બીકમ લેઝી. કેઝ્યુઅલ એકદમ. કેઝ્યુઅલ લઈ લે, આપણે લેઝી થઈ જાય કે ભાઈ આ તો બધું છે જ ને, ચાલ્યા કરે છે, થઈ ગયા હવે મેરેજ, હા થઈ ગયા, હવે શું જરૂર છે. અરે બટ સી ફાઇન્ડ સમ ટાઈમ એન્ડ ડુ find the extraordinary in those ordinary moments or the mundane things. routine માં તમે happiness find કરવાની try કરો. So that is what trace of love is. લાઈક જ્યારે બી રિલેશનશિપની કે મેરેજની જ્યારે બી વાત થાય, રાઈટ, સો મને એવું ફીલ થાય મારી લાઈફ, આઈ થિંક તમે તારક મહેતા જોયું હશે, સો મારી લાઈફમાં એવું પાર્ટનર જોઈએ કે જે દયા હોય અને હું જેઠો હોય. ઓલવેઝ એન્ટરટેનમેન્ટ, ઘરે જઈને તમે આમ મજા આવી જાય, ખુશ થઈ જાઓ તમે. કરેક્ટ. એન્ટરટેનમેન્ટ બી જરૂરી છે. તમે ઘરે જઈને સિરિયસ વાતો ના હોવી જોઈએ. મેં 9 થી 6 ઓલ ધ ટાઈમ, કરેક્ટ, ઓલ ધ ટાઈમ ઇઝ નોટ રિક્વાયર્ડ કે 9 થી 6 મેં સિરિયસ વાત, પ્રોફેશનલ અને બહુ જ સારી રીતે વાત કરી લીધી. જે મારું ઇનર વ્યક્તિ જે છે, જે હું છું, રાઈટ, એ મારે બહાર નીકળવો છે. તો એવું પાર્ટનર જોઈએ છે કે જેના આગળ હું બહાર નીકળી શકું. કરેક્ટ. જે તમને જજ ના કરે, મારે જે બોલવું એ હું બોલી શકું એના સાથે. જે તમને જજ ના કરે, જે તમારી માટે વ્યૂઝ ના બનાવે, જે તમને સાંભળે, નોર્મલી ઓપન હાર્ટેડ ઓર ઓપન માઇન્ડેડ. મારા માટે કોઈ પણ રિલેશનશિપમાં જ્યારે બી છોકરી પૂછે કે તને કેવી છોકરી, હું એમ જ કહું છું કે દયા જેવી જોઈએ છે મારે, એ બસ મારે ખુશ રહેવું છે અને એ બી ખુશ રહે એમ. સો આ થોડુંક છે જે ક્વેશ્ચન છે કે આપણા પાસ્ટના વ્યક્તિને કેવી રીતે ભૂલવું, લાઈક હાઉ ફોરગેટ ધેટ પર્સન, પાસ્ટ પર્સન, એન્ડ એને વધીને આગળ વધવું. આપણે આગળ વાત થઈ ને કે એ તમારા પાર્ટનરનું કામ નથી. તમે એક બેગેજ લઈને આવો છો, તમે કોઈક ઇન્સિડન્સીસ થયા, હેપી ઓર બેડ, જેના લીધે તમારું એક નેચર, એક વે ઓફ ડીલિંગ વિથ ધ થિંગ્સ ફોર્મ થઈ. હાવ યુ ટોક, યોર લવ લેંગ્વેજ, હાવ યુ બિહેવ, હાવ યુ સોલ્વ પ્રોબ્લેમ્સ, હાવ યુ લુક એટ ધ થિંગ્સ, એ આખું એક તમારું નેચર ફોર્મ થયું. નાઉ યુ કાન્ટ, ફોર દેટ યુ નીડ સેલ્ફ અવેરનેસ ફર્સ્ટ ઓફ ઓલ, કે ભાઈ આ સારી વાત છે, આ સારી વાત નથી. આ પાસ્ટ બેગેજ હું ભૂલી નથી શકતો કે નથી શકતી. સ્ટીલ આ રિલેશનમાં, મારે કરંટ રિલેશનમાં એની ઇફેક્ટ નથી આવવા દેવી, બિકોઝ એ મારા પાર્ટનરનું કામ નથી એ ઝેલવાનું. એક્સપિરિયન્સીસ બધાને થયા હોય, રાઈટ, ગુડ ઓર બેડ. બિકોઝ ઓફ દેટ ફિયર બી હોય સમવેર. ફિયર ઇઝ મોર. સારા એક્સપિરિયન્સનું થી તમે આગળ વધો એના કરતાં ખરાબ એક્સપિરિયન્સનો ફિયર તમને વધારે હોય. જનરલી ફિયર ઇઝ મોર અહેડ દેન ગુડ થિંગ્સ ઓર હેપીનેસ. સો એ ફિયરને તમે કેવી રીતે લોવર ડાઉન કરો છો, કે બેક બર્નર ઉપર રાખો છો, અને હાઉ ડુ યુ બિહેવ, દેટ્સ યોર જોબ.
That's your job. You cannot forget the incidences that has happened totally. તમે તમારી જે ફોર્મ થઈ ગયું જે થઈ ગયું એને તમે બદલી નથી શકવાના કે નીકાળી નથી શકવાના કે ઇવન ભૂલી નથી શકવાના ટોટલી, બટ એની ઇફેક્ટ તમારા પ્રેઝન્ટ રિલેશનમાં કેમ ના પડે દેટ યુ હેવ ટુ સી. યુ હેવ ટુ લોવર ડાઉન યોર એક્સપેક્ટેશન, યોર વોલ્સ જે તમે તમારી આજુબાજુ બિલ્ડ કરી લીધી હોય ફિયરને લીધે, એને થોડી લોવર ડાઉન કરવી પડે. ડરમાં એક આપણે લીપ ઓફ ફેથ કહીએ. યુ હેવ ટુ ટેક ધેટ એન્ડ મૂવ અહેડ ઇન યોર અધર રિલેશન. દેન પ્રોબેબલી એ બેક બર્નર ઉપર જતું જશે ને એના ઉપર લેયર્સ થતા જશે એ પાસ્ટ વ્યક્તિ ઉપર કે પાસ્ટ ટ્રોમાઝ ઉપર, એન્ડ દેન પ્રોબેબલી યુ કેન ઓપન અપ વિથ ધી અધર. અધરવાઇઝ તો તમે એ બીકમાં એ બધું પકડીને જ ચાલો સેલ્ફ અવેર ના, હું તો રાઈટ જ હોઉં રિલેશનમાં, મને સામેવાળું ખોટું મળે છે એવું જ પકડીને રાખો કંટ્રોલ કરીને કે મને સાચું વ્યક્તિ નથી મળતું સામે, તો પછી ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ have a relation, have even good friends. I'm not just talking about male-female relation or husband-wife relation. Even good friends you can't have them. ફ્રેન્ડશિપમાં બી બ્રેકઅપ હોય છે, ફ્રેન્ડશિપમાં બી બધું જ હોય છે. Yeah, more than relationships. So if you don't leave it and move ahead કે ભાઈ ચલો let me try, it takes time. બટ તમારું હીલ થવું એ તમારા પાર્ટનરનું કે તમે જે રિલેશનમાં જેની સાથે હો એની ડ્યુટી નથી. That is not, they can be there, they can understand. એ પોતાની જ ડ્યુટી છે કે આપણે આને ભૂલીને આગળ વધવું. Yes, that is self acceptance કે ભાઈ આ સેલ્ફ અવેરનેસ આ છે, આ ખોટું છે. હવે એમાં તમે સામેવાળી વ્યક્તિનો જ હંમેશા વાંક કાઢો તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક, રાઈટ? સામેવાળી વ્યક્તિનું કંઈક બીજું હશે, દેટ યુ હેવ ટુ અગેન અન્ડરસ્ટેન્ડ. અગેન ઇટ્સ નોટ યોર ડ્યુટી ટુ હીલ that person, but you have to at least understand કે આ એની લવ લેંગ્વેજ છે, આ એનું બિહેવિયરલ પેટર્ન્સ છે. સમટાઈમ્સ યુ હેવ ટુ બ્રેક, જાણી જોઈને તમારી પેટર્ન્સ બ્રેક કરવી પડે, રોંગ પેટર્ન્સ. એટલે એક બીજો ક્વેશ્ચન બી આવે કે એક નોર્મલ આ વસ્તુ છે સોસાયટીમાં, સી લાઈક કે કોઈ પણના રિલેશનશિપ હોય છે, કોકને ડિવોર્સ થયેલા હોય છે, રાઈટ? પછી જ્યારે બી એને માની લો કે લવ મેરેજમાંથી ડિવોર્સ થયા હોય, ઇવન એને રિલેશનશિપ હોય, તો સોસાયટી એમના ઘરે ઓલવેઝ પેરેન્ટ્સ હોય, સિબ્લિંગ્સ હોય કે કોઈ પણ હોય, રાઈટ? તો એ ઓલવેઝ કહે છે કે જ્યારે પણ તું બીજી છોકરી જોવા જાય ત્યારે આ બધી પાસ્ટની વાતો નહીં ખોલવાની. એના માટે તમે તમારો શું વિચાર છે? એટલે કન્ડિશનલ, આપણને સોસાયટીએ કન્ડિશન જ કરીને રાખ્યું છે, જો તું કહીશ તો તારે નહીં થાય, આ રીતે બિહેવ કરવાનું રિલેશનશિપમાં, આ ટિક્સ હોય રિલેશનશિપ. બટ વાય નોટ બી ઓપન? જે છે તો છે જ, આજ નહીં તો કાલે એને બહારેથી ખબર પડે ત્રીજી વ્યક્તિ થ્રુ, અને પછી એને જે હર્ટ થાય પછી એ કદાચ એની વોલ્સ નીચી કરી જ ના શકે તમારી માટે, ટ્રસ્ટ કરી જ ના શકે તમને કદાચ, કે ઇટ ટેક્સ ટાઈમ. વોટ્સ રોંગ ઇન સેઇંગ? વાય જે છે કહેવામાં શું વાંધો? સાચું બોલવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઇટ રિક્વાયર્સ, એ જ કીધું, લવ ઓર રિલેશન રિક્વાયર્સ કરેજ. કરેજ તમારામાં હોય ટુ ટેક રિસ્ક ઓફ ધી અનનોન થિંગ્સ. પણ સમટાઈમ પીપલ આર જજિંગ ના, કે બધા જજ બી કરી લે કે ઓકે તારા જોડે પાસ્ટમાં આવું થયું હતું, તો શું તો એ લોકોનો લોસ. They don't have that courage to accept the things or with open minded to think. વાય એ લોકો એ કન્ડિશન કે ટિક્સમાંથી બહાર જ નથી આવી શકતા કે આવું થયું એટલે આ પર્સન કે આ રિલેશન આવું જ હશે. એ લોકો એ ટિક્સમાંથી બહાર નથી આવતા. ઇટ્સ નોટ અબાઉટ રિલેશનશિપ, કોઈ પણ એવરીથિંગ, પ્રોફેશનલ, પર્સનલ, એનીથિંગ. કોઈ બી જગ્યા કે કોઈ બી રિલેશન, તમારું પ્રોફેશનલ એક્વેન્ટન્સ હોય કે ફ્રેન્ડ હોય કે પેરેન્ટ હોય કે સિબલિંગ હોય, બધે એવું થતું હોય છે. વોટ્સ રોંગ ઇન સેઇંગ ધ પાસ્ટ થિંગ? આજે my daughter is 10 year old, right? Yesterday something happened at her school class. Friends હોય, બધા ઝઘડતા હોય, કરતા હોય, ટીચર સાથે થયું હતું કાલે તો. One thing she told me is મારી પાર્ટનર વાત કરતી હતી and teacher scolded me and changed my place. I said okay, that happens. Either you should say her no, your partner, કે ભાઈ તું વાત ના કર ચાલુ ક્લાસ. તો કે એવી રીતે કેમ ના પાડવી? તું ના પાડી શકે છે? તારા પ્રોફેશનમાં કોઈનો ફોન આવે તો તું ના પાડી શકે છે? તો મેં તો લર્ન ફ્રોમ દેટ મિસ્ટેક, લર્ન ફ્રોમ માય મિસ્ટેક. That's how it works. If I don't have courage, હા ઓકે, I accepted, I had courage કે ભાઈ હા હું બી ના નથી પાડી શકતી, પણ તું મારી મિસ્ટેકમાંથી લર્ન કર.
ઓર દેન ડોન્ટ કમ્પ્લેન કે ટીચરે મારી જગ્યા બદલીને મને ખીજાણા, ઓર દેન ડોન્ટ કમ્પ્લેન દેટ. Right. And second question is, as a man and woman, what is the actual meaning of freedom in relationship? હા, ફ્રીડમને બી આપણે લોકોએ બહુ જ ગ્લોરીફાય કરી દીધું છે. રિલેશનશિપમાં ફ્રીડમની વાત કરું છું. કોઈ બી રિલેશનશિપ હોય, મારે ફ્રીડમ જોઈએ, મારી ઘરે ફ્રીડમ છે, મારા મમ્મી પપ્પા ફ્રીડમ આપે છે, મારો પાર્ટનર ફ્રીડમ આપે છે, જે મારા પેરેન્ટ્સના ઘરમાં નહોતું. બટ વોટ ડુ યુ મીન બાય ફ્રીડમ? ફ્રીડમમાં બી એક ડેકોરમ હોવું જોઈએ, ફ્રીડમમાં બી એક થિન લાઇન હોય વિચ યુ કેન નોટ ક્રોસ, વિચ યુ શુડ નોટ ક્રોસ, રાધર કેન નોટ ને શુડ નોટ ક્રોસ. મોરલ્સ હોય, તમારા એથિક્સ હોય, તમારી પાસે એક લાઇન ઓફ રૂલ્સ હોય, તમારી પાસે એક શેડ્યુલ હોય, તમારી પાસે એક આમ બોક્સ હોય કે ઓકે આઈ નીડ ફ્રીડમ, બટ દેટ ડઝન્ટ ગીવ મી કે હું ગમે તે કરું વિચ ઇઝ ઇમોરલ. As per me, not as ઘરે per સ્મોક society. કરવું, ઘરે ડ્રિંક કરવું. Yeah, for some it might not be immoral. Okay, કોઈકના ઘરમાં ચાલતું હોય, તો that's કોઈકના okay. ઘરમાં ન ચાલતું હોય તો So there it comes upon me, my ethics, મારા ethics કયા છે, મારા morals કયા છે, and then the freedom. And like again in freedom આપણે એવું કહીએ છીએ કે મારા પાર્ટનર મને આટલી ફ્રીડમ આપે છે, પણ તમે કોણ છો ફ્રીડમ દેવાવાળા? That is already my thing. I'm not supposed to take it from you. When you say I'm giving freedom means still તમે 100માંથી 99% આપો છો ને 1% તમારી પાસે જ રાખો છો કે હું મારા પાર્ટનરને ફ્રીડમ આપું છું, તે 1% તો હજી તમારા કંટ્રોલમાં જ છે. સો અગેન દેટ્સ નોટ અ ફ્રીડમ. મારે માંગવું છે એ મારું જ છે, એ મારું જ છે. બટ હા, એમાં મને રાઇટ રોંગ મોરલ ઇમોરલ એથિક્સની દેટ ઇઝ અપ ટુ મી, માય બાઉન્ડ્રીઝ એ મારે સેટ કરવાની, એન્ડ વિચ ઇઝ બ્યુટિફુલ. સેટિંગ અપ બાઉન્ડ્રીઝ ફોર યોર ઓન સેલ્ફ એન્ડ ઇન ધ રિલેશન ઇઝ અ બ્યુટિફુલ થિંગ. ઇફ માની લો કે કોઈ પણ જ્યારે રિલેશનશિપ મેરેજની વાત કરીએ તો અમુક ઘરના ટ્રેડિશન હોય, રાઈટ? તો એમાં એ અમુક વસ્તુ અલાઉ નથી કરતા. હા, સો એ ટાઈમે શું કરવું? ઓથેન્ટિસિટી ઇઝ ધ મેઇન થિંગ રિલેશનમાં. લાઈક એક નોર્મલ, હું તમને જનરલી ગુજરાતી આપણું કલ્ચર છે, રાઈટ? સો અમુક છોકરીઓને ઘરમાં શોર્ટ્સ અલાઉડ હોય છે મેરેજ પછી એમના સાસરીમાં, અમુક નથી અલાઉ હોતા. સો એ ફ્રીડમ છીનવાઈ ગઈ કહેવાય આમ? ડિપેન્ડ્સ ઓન બોથ ધ પર્સન. બે જે છોકરી ઘરમાં આવે છે અને જે લોકો છે એ ફ્રીડમ છીનવાઈ ગઈ ના કહેવાય. અગર ઇફ આઈ એમ ઓકે કે ભાઈ હા મારે નથી પહેરવા, ઇટ્સ ઓકે, there will be some reason ને કેમ નથી પહેરવા દેતા, there will be some reasons, right? Sit and discuss. તો એને ફ્રીડમ છીનવાઈ ગયેલી ના કહેવાય, ડેફિનેટલી નોટ. ઓકે, સો ઓકે, ઓર બીજી ફ્રીડમની વાત કરીએ તો ઓકે, સેલ્ફ એક્સેપ્ટન્સની આપણે વાત કરતા હતા ને, એમાં ઓથેન્ટિસિટી આવે છે. હા, લેટ ઇઝ બી ઓથેન્ટિક. દેટ ઇઝ વેરી રોમેન્ટિક. બી ઓથેન્ટિક ઇન રિલેશન. તમારી જાતને જેવા છો એવા પ્રેઝન્ટ કરો રાધર દેન વેલિંગ યોર સેલ્ફ. That is very romantic. Self growth or taking up responsibility is very sexy. Being accountable for the things is like a real alluring thing. Kindness in the relation or being gratitude આપણે જે કહીએ, that is very intoxicating in the relation. So that's how relation works. Connection, continuous connection is required to have a good relation. કોઈ પણ રિલેશન કમ્યુનિકેશન એન્ડ કનેક્શન. આપણે જે કહેતા હોય છે કમ્પેટેબિલિટી નથી કોઈક રિલેશનમાં, તો એ કમ્પેટેબિલિટી ઉપરથી નથી આવતી. યુ હેવ ટુ મેક દેટ રિલેશન કમ્પેટેબલ. યુ હેવ ટુ બી કમ્પેટેબલ વિથ ધી અધર પર્સન ઇન ધ રિલેશન. બીજું બી ક્વેશ્ચન છે કે લાઈક જ્યારે મેરેજની વાત થાય લાઈક તો બધા ઘણા લોકો એવી વાત કરતા હોય કે મારે હું અત્યારે એક્સપ્લોર કરી રહ્યો છું. એક્સપ્લોર કરી રહ્યો છું, છોકરીઓ જોઈ રહ્યો છું. અચ્છા. હા, ઘણી છોકરીઓ બી એવી મળતી કે અત્યારે હું જોઈ રહી છું કે કેવા સમટાઈમ દે આર ડેટિંગ, મળે ફળે. એ વિશે તમારું શું કહેવું છે? અને મેરેજ એકચ્યુઅલી કઈ એજમાં કરવા જોઈએ? There is no right age of the marriage. But yeah,
વેન યુ યોર સેલ્ફ આર રેડી, આ તમે જે કહો છો એક્સપ્લોર કરે છે ઝેન્ઝી ટર્મ, યસ જેન્ઝી એટલા માટે જ પૂછ્યું. બેન્ચ, ઓકે બેન્ચ એકચ્યુઅલી હું જેન્ઝી અને શું કહેવાય મિલેનિયન એના વચ્ચેના બોન્ડ છે. હા 98 બોન્ડ છે. સો બધું મને રહેના તેરે દિલ में भी ગમે, મને નવા બી ગમે છે. કરેક્ટ. So exploring is like you stay with the person. Stay in the sense, I'm not telling go and shift your home and stay in the other person's home. That is again a different topic, live in કે જે આપણે કહીએ. પણ stay with the person. એવું નહીં કે એક બે વાર મળ્યા, એક બે વાર બહાર ગયા, 2-4 કલાક કે અડધો દિવસ, આખો દિવસ, and you decide to get married. Stay with the person, know your thoughts, know his thoughts, his or her, તમારા પાર્ટનરની, and then get married, because marriage is really a commitment. And when you are committed in a relation, actually this legal paperwork or the rituals doesn't matter. Again, that is a society's thing which is very wrong. Because જ્યારે મેરેજના એક બંધનમાં બંધાઈ જાય ને પછી કદાચ ના ગમતું હોય, ના ફાવતું હોય, અને તમે વિધાઉટ એક્સપ્લોરિંગ, વિધાઉટ નોઈંગ ઈચ અધર બંધાઈ ગયા, પછી ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. You lose your identity, you lose your life. So again, it's a wrong thing which has been done by a society. Again, I'm not against marriage. I'm also married, but yeah, again people will jump on me that you are backing up the live-in relationship, but commitment is required. And એગ્રીમેન્ટ્સ તમે જે બી કરો રિલેશનમાં તમારા, એ તમારા બંને વચ્ચે જ હોય, તમે બંને જ કરી શકો ને તમે બંને જ નિભાવી શકો. અને એવા જ્યારે બી તમે એગ્રીમેન્ટ કરો કોઈ બી, યુ એગ્રી અપોન સર્ટેન થિંગ્સ કે આ વસ્તુ અમે લોકો કરીશું, કે આ વસ્તુ આઈ વિલ ડુ, દેન સ્ટીક ટુ ઇટ. અને એવી જ એગ્રીમેન્ટ કરો જે તમે નિભાવી શકો. બાકી ન કરો, બાકી ડોન્ટ ડુ ઇટ. વાય યુ વોન્ટ ટુ ડુ ઇટ? પછી આખું સર્કલ લેવું તમારે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઓકે, તમારી બુકમાં એક ડેથ ડેટ વિશે લખ્યું. ઓ યસ. મેં જ્યારે આપણે ફર્સ્ટ મુલાકાત કરીને તમે અમારી ઓફિસમાં આવ્યા ત્યારે મેં એ વસ્તુ સાંભળીને એટલે બહુ મસ્ત જ થોટ છે. એ સમજાવો એક વખત. ઓકે, આપણને બર્થ ડેટ જનરલી થોડી આગળ પાછળ પણ ખબર હોય છે. કોઈની ઘરે બર્થ થવાનો હોય, ચાઇલ્ડ બર્થ, તો જનરલી ખબર હોય છે ડેટ. સો આપણે એની પહેલાં ખાસી બધી તૈયારીઓ કરતા હોય છીએ, પ્લાનિંગ, ધીસ દેટ એવરીથિંગ, નર્સરી, આ કરીશું, કપડાં, ઓલ ધોઝ સ્ટફ. એ જ રીતે અગર આપણને ડેથ ડેટ આપણની ખબર હોત, વી નો વી આર ગોઈંગ ટુ ડાય, વી આર નોટ મોડલ, લાઈક આપણે મોડલ તો નથી જ. સો વી આર ગોઈંગ ટુ ડાય સમવેર, સમ ડે ઓર ધી અધર. તો એ ડેથ ડેટ ખબર હોત તો આપણે થોડીક લાઈફ વધારે જીવત. આપણા ગોલ્સ જે આપણે પોસ્ટપોન્ડ કરતા હોઈએ છીએ, આપણી વસ્તુઓ, આની જોડે વાત કરવી છે, આની જોડે નથી બનતું, આને મળવાનું છે, એનીથિંગ, એ આપણે પોસ્ટપોન્ડ ના કરત, આપણે લાઈફ થોડીક વધારે જીવત. વુડ ઇટ બીન પોસિબલ કે આપણે થોડીક લાઈફને આટલી બધી સિરિયસલી લઈને નહીં, કે ભાર લઈને નહીં, બટ એન્જોય કરીને જીવત? વુડ ઇટ હેવ બીન પોસિબલ? કે પછી એવું થાત કે ડેથ ડેટ ખબર હોત અને તમે લાઈફ કે ભાઈ ચાલ હવે આટલા જ મહિના છે ને, આટલા જ વર્ષ છે ને, મારી પાસે આટલા દિવસ છે, તો કોણ જીવે? કે એવું થાત? વિચ સાઇડ વુડ હેવ બીન પોસિબલ? આ સાઇડ થાત કે આ સાઇડ થાત? સો દેટ ઇઝ ધ આર્ટિકલ ઓલ. તમને કઈ સાઇડ થાત? આઈ વુડ લીવ લાઈફ મોર, કે બસ આટલા જ દિવસ છે ને, એન્જોય કરી લેવા તે વધારે. કયા પિક્ચરનો ડાયલોગ છે કે લાઈફ લંબી નહીં બડી હોની ચાહીએ, શાહરુખ ખાનનો ડાયલોગ. કે બહુ યાર સરસ. એના પછી મેં એક એકચ્યુઅલી એ વસ્તુનો ઉપર થિંક કરે, સમજો જબરું રહ્યા હતો યાર, થિંક વિચારવા જેવું છે. સો માની લો કે મને તો ખબર નથી મારી ડેટ ડેટ કઈ છે, કરેક્ટ, માની લો મને ખબર હોય તો મારે શું કરવાનું થાય, ઘણા લોકો એ બધી વસ્તુ વિચારી મેં આમ. તો પછી મેં કીધું કે હવે મારે કરવું છે આ બધું. લવલી. બટ નો, આઈ લાઈક તમે તમારા પ્રોફેશનલ વર્કમાંથી યુ ટેક આઉટ ટાઈમ ફોર યોર ધીસ પેશન ઓફ નોઈંગ ન્યૂ પીપલ એન્ડ ડુઈંગ ધીસ પોડકાસ્ટ. દેટ્સ વોટ આઈ લાઈક. લાઈક કે એમાં એવું થયું કે અચ્છા મારે મેં વિચાર્યું કે 12મા પછી મારે આવું કરવું છે, લાઈક પછી ફાધરે ના પાડી કે ના તું એન્જિનિયર બની જાય, તો એન્જિનિયર બન્યો. એના પછી એવું થયું કે હવે શું કરું, તો મારે કંઈક ને કંઈક આ વસ્તુ મીડિયામાં જવું હતું, તો મેં કોઈ પણ રીતે મેં સ્ટાર્ટ કર્યું, કોઈ પણ રીતે રાખ્યું. હા, મને એમ છે કે ચલો હું થિયેટર જોઈન ન કરી શકું, એક્ટિંગ ન જોઈ શકું, કે ડાન્સમાં આગળ ન જઈ શકે, તો કંઈ નહીં, હું જાતે પૈસા કમાઈને હું ખુદ કરી લઈશ, પણ કરીશ.
આપણે છે ને જિંદગીમાં બહુ બધા લેયર્સ લગાડીને મુખોટા લગાડીને ફરતા હોઈએ છીએ બહુ દિવસમાં ઘણી બધી વાર અલગ અલગ આની સામે આ પર્સનાલિટી, આની સામે આ વર્ક છે તો આ પર્સનાલિટી, તમારું રિયલ સેલ્ફ ખોવાઈ જાય છે. પછી એ રિલેશનશિપમાં મારે હજી એક લેયર લગાડીને ફરવાનું, આને ખરાબ લાગશે, આ આવું વિચારશે તો મારે આવું જ બિહેવ કરવાનું, આ સિચ્યુએશનમાં મારો પાર્ટનર છે એ આમ જ બોલે કે આમ જ બિહેવ કરે તો મારે બી એવું જ કરવાનું. સો દેટ્સ નોટ નેસેસરી. સો બહારેથી કદાચ બહુ જ રોઝી લાગે કે હું મારા પાર્ટનરને સમજું છું, હું મારા પાર્ટનર જેવું ઈચ્છે છે એવું કરું છું, બટ દેટ ઇઝ ઇટિંગ મી અપ ફ્રોમ ઇનસાઇડ. સો દેટ વિલ બી ટોક્સિક ફોર મી ઇફ દેટ ઇઝ ઇટિંગ. હું મારી જાતને દરેક પળે મારી ના શકું. Correct? I have to be somewhere my raw self. So એ સેલ્ફ લવ માં બી આવી જાય, સેલ્ફ કનેક્શન, સેલ્ફ સોલ. Again there is a difference, self love અને being selfish. પછી સેલ્ફ લવના નામે હું સામેવાળી વ્યક્તિનું જરાય આમ ધ્યાન જ ના આપું કે સાંભળું જ નહીં, તો દેટ ઇઝ અગેન રોંગ. અ લિટલ બિટ તમારે ક્યાંક તો થોડુંક બાંધછોડ કરવી જોઈએ. ઓકે, સો એકચ્યુઅલી એ જ હતું કે સેકન્ડ ક્વેશ્ચન એ જ હતો મારો કે હાઉ વી કેન આઈડેન્ટિફાય કનેક્શન ઇઝ અ સોલ કનેક્શન. Exactly, where you are happy, where you can be yourself or where you can see yourself growing. ભલે ને તમારા બેના ઇન્ટરેસ્ટ, હોબી, વર્ક એરિયાઝ બધું જ થોટ્સ બધું જ ડિફરન્ટ હોય, સ્ટીલ યુ આર સમવેર એટ સિંક, અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. તમે તમારી રો સેલ્ફ ત્યાં ડેપિક્ટ કરી શકો છો. યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ દેન યુ ગ્રો ટુગેધર. So that's in every manner you grow together, emotionally, mentally, spiritually. I don't know કેટલા લોકો ભગવાનમાં માને છે, but there also spiritually also you grow together. You believe? No. Okay. No, I don't believe in God. I don't believe in rituals. I don't believe in religion. So that's one thing. Religion is a good. Okay. It's just fear. Okay. People are taking religious leaders के okay, some people are taking advantage of your fear. Like કે એ ડરાવે છે. That's what I feel. I'm really sorry, I'm not hurting anybody's feeling. These are my personal views. Personal choice. I don't believe in God. I believe in pure. I don't even believe in new life. Anything. Karma, I believe. Yeah. But karma. That you have, yeah, I believe in karma, but that you have to pay in this birth only. એવું નથી કે carry forward થાય છે, I am living karma or some past life or no, it's not. So you are thinking like કે હું સારું કરીશ તો મને સારું મળશે, એવું કહે છે. Yeah, simple. kind of. મારે સારું જ કરવું છે, મારું કોઈને ખરાબ નથી કરવું. Kind of, yeah. That's religion એ મારો for religion me. for. Yeah. Okay. If I cannot do good for something, at least I'll not participate in their bad thing. Or I'll not do any bad for them. હું કદાચ કોઈનું સારું ના કરી શકું, પણ એમનું કંઈક ખરાબ થતું હોય કે એમના ખરાબમાં હું પાર્ટિસિપેટ નહીં કરું. That's what is religion for me or karma for me. So કે તમારી જે નેક્સ્ટ બુક આવે છે એ કઈ છે? Yeah, 2 books. One is a short novel and one is about the incidences which has happened with my daughter. So there are good incidents. I have also learning. Parenting is always learning, right? So she's now 10, but till 5 we learn together. Still we are learning. So those incidences, kind of book dedicated to her. Give a book. Yes. So friends, આ book છે Chaos, Theos and Cosmos. Yeah. Actually મારો pronunciation બહુ તકલીફ પડી રહી છે. મેં વિચાર્યું કે આ બુકનું નામ કેમ આવું રાખ્યું છે, મને ખ્યાલ ના આવ્યો. So chaos is like your feelings and thoughts તમારા માઇન્ડમાં જે હોય, conventional, unconventional. Theos is like તમે તમારા God છો and you create your own universe. Cosmos is universe. તમારા thoughts, feelings ઉપરથી તમે તમારા God બની અને તમારું universe create કરો છો. This is what is the meaning of the title. સો આ બુક જે છે તો જો તમારે પરચેસ કરવી હોય તો હું મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. એકચ્યુઅલી આ બુક અને બીજી એક બે બુક વાંચી હતી આરજે ધ્વનિકની મોર્નિંગ મંત્ર. Correct. That is also lovely. બહુ જ મસ્ત છે બંને. એવું લાગે છે કે અચ્છા હું મારી ખુદની જાતને ઓળખું છું, હું કંઈક નવું એક્સપ્લોર કરી રહ્યો છું અને મારે આ વસ્તુ જીવનમાં શીખવાની જરૂર છે. So sweet. So thank you. આજે મને આઈ થિંક આ જે કોન્સેપ્ટ હતો that day
બહુ સરસ હતો એ મેં વાંચ્યા પછી ઘણો બધો ચેન્જીસ આવ્યો મારામાં કે અચ્છા આવું કરવું જોઈએ. સો થેન્ક યુ અહીંયા આવવા માટે. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. ઇટ વોઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ. ખાસી આપણે વાતો કરી, મજા આવી, બહુ મજા આવી. આઈ થિંક બીજું નેક્સ્ટ પોડકાસ્ટ બી કરીશું જ્યારે તમારી બુક લોન્ચ થાય ત્યારે. ડેફિનેટલી શ્યોર હું ઇન્વાઇટ કરીશ. થેન્ક યુ.